સંમેલન સભા યોજવામાં આવી છે, શું કહેશો? આજે દસાડા અને પાટડી ઠાકોર સમાજ એ સમાજના રીત રિવાજોમાં કઈ રીતે સુધારો આવે, સામાજિક ખર્ચામાં કાપ મૂકીને શિક્ષણ તરફ સમાજ કઈ રીતે આગળ વધે, એની એક સૂત્રતા માટે કરીને આજે બધા ભેગા થયા છે। સર્વપક્ષીય ઠાકોર સમાજના આગેવાનો, ધારાસભ્યો, સંસદ સભ્યો એક સ્ટેજ ઉપર છે। હું એમને અભિનંદન આપું છું કે સમાજના કામ માટે બધા એક સ્ટેજ ઉપર આવ્યા છે। 16 જેટલા મુદ્દાઓનો જે એમને કાર્યક્રમ જે નક્કી કર્યો છે એનું સારી રીતે સમાજ બંધારણ અમલમાં મૂકી અને એનું પાલન કરે એ આ વર્તમાન સમયની માંગ છે। આવનાર સમયમાં સમાજ સામાજિક રીતે, શૈક્ષણિક રીતે અને આર્થિક રીતે કઈ રીતે આગળ વધે એ સહિયારા પ્રયત્નો છે। સરકારનું કામ કરે પણ વ્યક્તિગત રીતે પોતે કઈ રીતે પોતાનો પરિવારથી કરીને સમાજને ઉપયોગી થઈ શકે એ આવનાર સમયની અંદર અમારા બધાના પ્રયત્નો છે। સાથે દસાડા અને ખાસ કરીને વાલેવડા ગામના યુવાનોએ જે પોલીસને આવેદન પત્ર આપ્યું કે ભાઈ અમારા ગામની અંદર આ બુટલેગરો દારૂ વેચે છે, બેન દીકરીઓ વિધવાઓ થાય છે, યુવાનો ધન બરબાદ થાય છે, નાની ઉંમરે યુવાનોના મૃત્યુ થાય છે અને આ દારૂ બંધ કરો। દારૂ બંધ કરવાના બદલે પોલીસ સામે જે તે પોલીસ સ્ટેશન એ યુવાનોને માર મારે અને એના ઉપલા અધિકારીઓ પોલીસ સામે કઈ કાર્યવાહી ના કરે। આવનાર સમયની અંદર પોલીસે જેને પણ માર્યા છે એની સામે કાયદેસરની કાર્યવાહી થાય એ પણ અમે માગણી કરીશું। અને એવું ના સમજે કે તમારા હપ્તા રાજને કારણે આ સમાજના યુવાનોને બરબાદ કરવાના છે। સમાજ જાતે પોતાનું કામ કરવા જ્યારે હવે આગળ આવ્યો છે ત્યારે પોલીસનું કામ જેટલું કરવું હોય એટલું કરે, પણ સમાજ પણ પોતાની રીતે ધાર્મિક રીતે, ધર્મગુરુઓ હોય, સામાજિક રીતે હોય, આગેવાનો હોય, નાના નાના ગ્રુપો બનાવીને સ્વયં રીતે દારૂબંધી થાય, વ્યસન મુક્ત થાય, તમામ પ્રકારની બંધીઓમાંથી સમાજ નીકળે એ આવનાર સમયમાં મેં સાથે મળીને ભૂતકાળમાં કામ કર્યું છે અને આવનાર સમયની અંદર કરશું। થેન્ક યુ।